અમદાવાદમાં વરસાદી માહોલ અને એ વચ્ચે વહેલી સવારે સામાન્ય વરસાદી ઝાપટા પડ્યા। વરસાદી માહોલ વચ્ચે ગરબા આયોજકોની ચિંતા વધી છે। અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઇબ્રન્ટ નવરાત્રિમાં મહોત્સવની તૈયારીઓ ચાલી રહી હતી। જીએમડીસી ગ્રાઉન્ડમાં એક બાજુ તૈયારીઓ થઈ રહી હતી અને બીજી બાજુ વરસાદે મજા બગાડી છે। ગ્રાઉન્ડમાં કીચડ અને વરસાદી પાણીના ખાબોચિયા ભરાયા છે। હજુ નવરાત્રિમાં વરસાદની આગાહી છે, એ વચ્ચે આયોજકો ચિંતામાં મુકાયા છે। નવરાત્રિની તૈયારી ખેલૈયા અને આયોજકો કરી રહ્યા છે, પરંતુ વરસાદ છે તે વિઘ્ન બની રહ્યો છે। અત્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે અને સાથે જ આજ વહેલી સવારે જે વરસાદ આવ્યો તેના કારણે ગ્રાઉન્ડ ઉપર પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। અનેક વિસ્તારમાં વરસાદની આગાહી છે અને તેના કારણે ગ્રાઉન્ડ ઉપર પાણી ભરાઈ જતા આયોજકો ચિંતિત છે, સાથે જ ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાણા છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે નવરાત્રિમાં વરસાદ થશે। સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે નવરાત્રિમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત અનેક વિસ્તારમાં છે ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને છેલ્લા 2-3 દિવસથી અને અલગ અલગ વિસ્તારમાં વરસાદ પણ વરસી રહ્યો છે અને તેના કારણે આયોજનો જે ગરબાના થઈ રહ્યા છે ત્યાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે, કારણ કે એક બાજુ પાણી ભરાઈ ગયા છે અને બીજી બાજુ નવરાત્રિની તૈયારીઓ થઈ રહી છે। ત્યારે ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાણા છે કે નવરાત્રિમાં વરસાદ છે વિઘ્ન બનશે કે નહીં। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। નવરાત્રિની શરૂઆત થવાને ઘડીઓ ગણાઈ રહી છે અને બીજી તરફ નવરાત્રિ દરમિયાન વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી છે। ત્યારે નવરાત્રિમાં વરસાદ વરસે તો પણ ખેલૈયાઓની ગરબામાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે આયોજકોએ જર્મન વોટરપ્રૂફ ડોમમાં નવરાત્રિનું આયોજન કર્યું છે। રોટરી ક્લબ દ્વારા સેલવાસમાં સેવાકીય ભાવના સાથે વોટરપ્રૂફ ડોમમાં થનગનાટ ગરબાનું આયોજન કરાયું છે, જ્યાં 2000થી વધુ લોકો રમવા અને બેસવાની વ્યવસ્થાનો લાભ લઈ શકશે। વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે, જેના કારણે ખેલૈયાઓને ખૂબ જ સુવિધા મળી રહેશે। વરસાદ આવવાથી એક તો ખેલૈયાના રંગમાં ભંગ પડે છે અને ખેલૈયાઓના કદાચ વરસાદમાં રમે તો બી એ લોકોના કપડાં ને તો એ બધું ખેલૈયાઓના ધ્યાનમાં રાખીને અમે જર્મન વોટરપ્રૂફ ડોમ અને વુડન ફ્લોરિંગનું અમે આયોજન કરેલું છે કે અમે હંમેશા ખેલૈયાઓના માટે જ ધ્યાન રાખતા હોય છે। અહીં અત્યાધુનિક આ જર્મન ડોમ એ જે ખૂબ જ મહેંગા પાયે આપણને અહીંયા મળે છે, પરંતુ આપણે ખેલૈયાઓને અસુવિધા ના થાય તેના માટે પૂરેપૂરું ધ્યાન રાખીને વુડન ફ્લોરિંગ અને જર્મન ડોમનું આયોજન કરીએ છીએ। હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે, જે ખેલૈયાઓની ચિંતા વધારનારી છે। આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે। આગામી 3 દિવસ થંડરસ્ટોર્મની આગાહી કરાઈ છે। આજે સુરત, ભરૂચ માટે વરસાદની આગાહી છે। ભારે વરસાદ વરસી શકે છે। અન્ય વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। નવરાત્રિના નોરતામાં મેઘરાજા વિલન બની શકે છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है गुजरात रीजन और सौराष्ट्र रीजन के लिए, और थंडरस्टॉर्म की वार्निंग जिसमें आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है, जिसमें विंड की स्पीड 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और आज के लिए भरूच और सूरत के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और सिस्टम की बात करेंगे तो जो कल मराठवाड़ा के आसपास एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ था वो आज लेस मार्क हो गया, फिर भी मॉइस्चर इंकर्सन बना हुआ है, जिसके कारण आज के लिए सूरत और भरूच के लिए हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन और सौराष्ट्र रीजन के लिए। અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસ્યો। જોધપુર સેટેલાઇટ એસજી હાઈવે પર વરસાદ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદની રમઝટ જોવા મળી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। માત્ર એક જ દિવસનો સમય હવે બાકી છે નવરાત્રિ શરૂ થવાને, અને તેમાં ઘણા એવા વિસ્તારો છે અમદાવાદના જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। પાર્ટી પ્લોટ્સમાં તૈયારીઓ થઈ ચૂકી છે નવરાત્રિની, અને એવામાં મેઘરાજા આવ્યા છે, જેમણે ખૂબ જ મુશ્કેલીઓ આયોજકો માટે તો સર્જી જ છે, પરંતુ ખેલૈયાઓ પણ ચિંતામાં છે। ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક જોરદાર વરસાદ ખાબક્યો છે। જોધપુર, એસજી હાઈવે આ એવા વિસ્તારો છે જે પ્રભાવિત જોવા મળ્યા છે વરસાદથી। જોધપુરમાં પણ વરસાદ ખાબક્યો છે।
મેઘરાજા આગામી 7 દિવસ સુધી આ જ પ્રમાણે ધીમી ધારે વરસાદ પાડશે તેવી હવામાન વિભાગની આગાહી છે. મધ્યમ વરસાદ વરસી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે. એટલે આગામી 7 દિવસ માટે ખેલૈયાઓ ખૂબ જ મુશ્કેલી વેઠશે જો મેઘરાજા આવશે તો. અત્યારે ઘણા વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અમદાવાદના. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 7 દિવસ છે ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ છે તે રહેશે. આજે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ અનેક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ છે તે વરસી રહ્યો છે. અત્યારે પણ અમદાવાદ શહેરના એરપોર્ટ જે વિસ્તાર છે એરપોર્ટ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે અને વરસાદ પણ વરસી રહ્યો છે. જો કે એક તરફ છે ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને બીજી તરફ છે તે વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે કે જ્યાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. બીજી તરફ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે કે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. અત્યારે નવરાત્રિની તૈયારીઓ ચાલી રહી છે અને જેના કારણે પણ આયોજકો છે તે પણ ચિંતામાં મુકાણા છે અને ખાસ કરીને ચોમાસું પાક પણ તૈયાર થઈ ગયો છે. ત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં આગળ વધીએ. છેલ્લા 2 મહિનાથી ડુંગળીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. હોલસેલ બજારમાં જે ડુંગળી અગાઉ 20 થી 25 પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી તેના ભાવ ઘટીને હવે 10 થી 12 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. આ ભાવ ઘટાડાના કારણે ગ્રાહકો અને ગૃહિણીઓને મોટી રાહત મળી છે, પરંતુ ખેડૂતો અને વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વેપારીઓના મતે ભાવ ઘટવાનું મુખ્ય કારણ નાસિક અને મધ્યપ્રદેશમાં ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં થયેલું વાવેતર છે. આ વિસ્તારોમાંથી સતત નવી ડુંગળીની આવક થઈ રહી છે, જેના કારણે બજારમાં પુરવઠો વધી ગયો છે અને ભાવ નીચે આવ્યા છે. વેપારીઓના મતે હજુ આવતા સમયમાં ભાવ વધે તેવી શક્યતા નથી. ડુંગળી અત્યારે રેટ બહુ ડાઉન છે. મહારાષ્ટ્ર અને એમપી થી માલ આવે છે. આજથી 2-2.5 મહિના પહેલા ડુંગળીના ભાવ હતા 20 થી 25 રૂપિયા, જે અત્યારે ઘટીને 10 થી 12-13 રૂપિયા થઈ ગયા છે. 50% જેટલો ભાવમાં ઘટાડો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના ઘણા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક સારો એવો વરસાદ નોંધાયો છે. જોધપુર, સેટેલાઇટ, એસજી હાઈવે એવા વિસ્તારો જે વરસાદી વાતાવરણથી પ્રભાવિત થયા છે. સવારે જ્યારે તડકાનો સામનો લોકો કરી રહ્યા હતા અને જેમ જેમ બપોરનો સમય થયો તેમ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને મેઘરાજા વરસી પડ્યા. જતા જતા પણ મેઘરાજા સટાસટી બોલાવવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યા છે તો ક્યાંક વરસાદની રમઝટ જોવા મળી રહી છે. નવરાત્રિના દિવસો માટે હવે ગણતરીના કલાકો જ કહી શકાય કે બાકી છે અને એવામાં જ્યારે વરસાદ ખાબક્યો છે ત્યારે આયોજકોની ચિંતા પણ વધી ગઈ છે. એરપોર્ટ રોડમાં પણ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. જોધપુર, એસજી હાઈવે, સેટેલાઇટ એવા વિસ્તારો જ્યાં વરસાદ ખાબક્યો છે. એટલે પૂર્વ અને પશ્ચિમ ઘણા એવા વિસ્તારો જે પ્રભાવિત જોવા મળી રહ્યા છે વરસાદથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે સામાન્યથી મધ્યમ વરસાદ એ તમામ જિલ્લાઓમાં જોવા મળશે આગામી 7 દિવસ સુધી અને એ જ પ્રમાણે અમદાવાદમાં વાતાવરણ જોવા મળી રહ્યું છે. સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું. વિભુ, કયા કયા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે? કેટલા એવા વિસ્તારો છે જ્યાં જોરદાર વરસાદની સ્થિતિ? દીપા, અત્યારે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે અને અત્યારે અમદાવાદ શહેરના જે વિસ્તારોની વાત કરીએ તો અમદાવાદ શહેરના એરપોર્ટ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો હતો. અત્યારે રિવરફ્રન્ટ પહોંચ્યા છે અને રિવરફ્રન્ટના પણ માહોલ જોઈ શકો છો કે અત્યારે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે અને સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે. એટલે અત્યારે જે સ્થિતિ જોઈ રહ્યા છો તે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થઈ રહી છે, કારણ કે પવનની ગતિ પણ તેજ છે અને સાથે ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. અમદાવાદ શહેર સહિત રાજ્યના અનેક વિસ્તારમાં હવામાન